ઈશ્વર ઉપર ભરોસો બેસી જાય ને તો માણસમાં કેટલું પરિવર્તન થઈ જાય. એક સમયના અમદાવાદના કુલ્લીમાં નોકરી કરનાર એક માણસ, વર્ષો પહેલાની વાત કરું, ત્યારે એને ટીબી થયેલો. ત્યારે સિવિલમાં એને દાખલ કરવામાં આવ્યા ત્યારે એટલી બધી ટીબીની પણ દવા નહીં, અને ડોક્ટરે કીધું કે હવે આ જીવે નહીં, આ બચે નહીં. અને પરિવારને ચિંતા, પરિસ્થિતિ દવા કરવાની કે કુલ્લીમાં નોકરી કરનાર માણસ. અને સાહેબ રાતના એ માણસ બારીમાંથી, હોસ્પિટલની બારીમાંથી નીકળી ગયા. બેનો 5-10 મિનિટ બેહો, પછી આપણે બધાય પૂરું કરીએ કાર્ય. હે ના, તમે જે કહો એ બાપા. ઠીક ઠીક. હવે એની ફરમાઈશ હોય ને દીકરીઓની, તે પણ આપણું ન લીધું તો હાલો આપણે ભાગીએ કે. આમાં શું હોય, ગાળો હોય. આપણે ઘંટીએ પેલા દળાવા જતા ને, એટલે ઘઉંનો ગાળો હાલતો હોય ત્યાં સુધી બાજરાવાળાને બેહવું જોવે, બાજરાવાળાનો ગાળો હાલતો હોય ત્યારે ચણાવાળાને બેહવું જોવે. બરોબર? આમાં ગાળો હોય પછી બધું ભેગું કરીને ભડક્યું થાય, એટલે આમ સહેજ ગાળો આવશે. અને આપણે વધીને 15 થી 20 મિનિટમાં આપણે પ્રોગ્રામ પૂરો કરશું. પણ આ 1-2 વાત લઈ લઉં. 2 પ્રસંગ મારે, આ વડીલો બેઠા છો ને એટલે ખાસ આપના માટે. જો આ બધા શ્રદ્ધાથી જીવવા વાળા છે. કુલ્લીમાં નોકરી કરનાર માણસ, એની પરિસ્થિતિ નહોતી કે હવે દવા કરી શકે, અને પરિવાર એને જોઈ નહોતો શકતો, એટલે રાતના એ નીકળી જાય છે બારીમાંથી. અને કહેવાય ગયો સાહેબ, એક દી બીજો દી ચાલતા ચાલતા એક આવું રૂડું ગામ હતું ને, એ ગામના પાદરમાંથી નીકળ્યા તો અહીંયા રામકથા ચાલતી હતી. તે છેલ્લે બેઠેલા. જો ઘણીવાર જે બોલનાર હોય એને અસર ન થાય, પણ આમાં કોકને એવું અડી જાય અને વિશ્વાસ બેસી જાય, એટલે ત્યારે કંઈક નવું પરિણામ આવતું હોય. આ છેલ્લે બેઠેલા, એમાં વ્યાસપીઠ ઉપરલી સાહેબ હનુમાન ચાલીસા ચાલુ હતી, અને એમાં પંક્તિ આવી, રામ રસાયન તુમારે પાસા, સદા રહો રઘુપતિ કે દાસા. રામ નામની દવાથી, રસાયણ કહેતા દવા, આનાથી કોઈ મોટી દવા નથી, એ દવા તારી પાસે છે. અને સાહેબ એને માળાનો બેરખો હાથમાં લઈ લીધો. રામ રામ રામ. જે ડોક્ટરે કીધું હતું કે આ મરી જાય, એ ડોક્ટર મરી ગયા. એ જીવ્યા 30 વર્ષ પછી. ત્યાં સુધી 30 વર્ષ જીવ્યા, અને બીજું કોઈ નહોતું. એ દાસ પુનિત પોતે હતા, એક દાસ સંત પુનિત તરીકે એમ કહેવાય કે એનું નામ પછી પ્રચલિત થયું, કારણ કે સંતમાં જન્મ થઈ ગયો એનો. એવો જ એક બીજો દાખલો. એક મુસલમાનનો છોકરો, સાહેબ બિચારાને કઈ રોજી રોટી કાંઈ નહીં, એકલો રખડતો હતો, અને એમાં રામકથા એક જગ્યાએ ચાલુ હતી. એટલે છેલ્લે બેઠેલો, એટલે એને કઈ કથામાં ને એમાં કઈ રસ નહોતો. પણ હવે કથા પૂરી થાય એટલે હરિહર મળે કે નહીં, કે આ ભૂખ લાગેલી, સવારમાંથી કઈ મળેલું નહીં, તેને એમ છું કે બપોરે કથા પૂરી થાય એટલે અહીં ભોજન કરી લેશું. અને એ માણસ ત્યાં બેઠેલો, સવારમાં ખાધેલું નહીં, અને એમાં વ્યાસપીઠ ઉપરથી, એનું નામ હું ભૂલી ગયો, સંતનું બહુ મોટું નામ. હકીકત આ તો ઘટના છે, આ કોઈ દાખલો નથી. આ જે વાત કરું છું ઓલી હકીકત ઘટના, અને આ એ હકીકત ઘટના. વ્યાસપીઠ ઉપર જે સંત બોલતા હતા રામકથા, અને એમાં એને પ્રસંગ એવો લીધો કે મારો રામ કોઈને ભૂખ્યા નથી સુવડાવતો. કીડીને કણ, હાથીને મણ, અજગરને આહાર દે છે. એ ચોક્કસ બધાને ભૂખ્યા જગાડે છે, પણ ભૂખ્યા કોઈને સુવડાવતો નથી. બોલો, પાછળ બેઠેલો એને એમ થયું કે એમ ભૂખ્યો જાગ્યો હોય તો બરાબર, હવારમાં મળ્યું નથી કાંઈ. પણ આ અને એને પાછું વળી કીધું કે હુતાને જગાડીને ખવરાવે, એમણે હુવા ન દે. સાહેબ આને મગજમાં બેસી ગયું કે આજ બપોરે જમવું નથી, ભૂખ્યા સુવા ન દે ને, અને આજ મારે જોવું છે કે મને કોણ જમાડે છે. અને જો મને સવાર હવે પડી જાય અને આખી રાતમાં કોઈ જમાડે નહીં, અને ભૂખ્યો જો હોઈ જાવ, એટલે સવારે આવી અને મહારાજ સાહેબે સામો વિરોધ કરવો છે કે મને આજ ભૂખ્યો હું હોઈ ગયો હતો. સાહેબ એ છોકરો 7 ગામનો સીમાડો પડતો હતો, ત્યાં એક મોટો વડલો હતો, એને ચોર વડલો કહેવાતો હતો. રાતના ચોર છે એ ભાગ પાડવા ત્યાં જતા, ત્યાં રાતે કોઈ દાદોય ન જાય એવી જગ્યાએ માણસ વયો ગયો. 7 ગામનો સીમાડો પડે, વડલો મોટો જબર, અને સાહેબ એનું થડિયું એટલું ઉપર આમ ડાળું ફેલાઈ ગયેલી, એટલે 3-4 જણા ટેસ્ટથી તમે હુઈ શકો એવડો માથે થડિયું થઈ ગયેલું. ત્યાં જઈને હુઈ ગયો. હવે બન્યું કેવું, દિવસે ત્યાં બપોરે
એ ત્યારે બપોરે જયારે મંડપમાં હતો ત્યારે બપોરે ત્યાં કોઈ જાન પસાર થયેલી અને એ જાન ત્યાં રોકાયેલી અને જાન ત્યાં જમેલી. એ જાન જમી અને પછી જે ગામમાં જાવતી જાન પણવા ત્યાં પણવા ગયા અને એમાં વરરાજો બરોબર રાતે સાહેબ તોરણ આવ્યો, માંડવે આવ્યો, એમાં એને કાંઈ વાય આવી કે કાંઈ ઓહટો થયો મારો રામ જાણે, પણ એ મળ્યો કંપારી કરવા, ધૂણવા મળ્યો તો ભુવા બોલાવ્યા. અને ભુવા કે કોણ છો? તાકે હું એક નથી 9 ઘરા છે. ક્યાંથી આવ્યું? તાકે વડલેથી. કેમ વડલેથી અહીંયા આવ્યું છો? તાકે હું વરરાજાને વળગ્યું છું. શું કામ? તાકે તમે આખી જાન જમ્યા અમને જમાડ્યા નહીં. અમે 9 ઘરા છે. એટલે તરત સાહેબ 9 થાળી તૈયાર કરવામાં આવી અને કીધું વરરાજાની માથે ઉતારી અને કીધું કે અત્યારે તારી થાળીઓ અહીંયા પોગી જાય, પણ વરરાજાને મૂકી દે. એને ટૂંકમાં વાળણ કરી લીધું અને એ 9 જણા 9 થાળીઓ તૈયાર કરી, 9 જે કાંઈ થાળીઓ જે કાંઈ મેનુ જે કાંઈ હતું એ 9 થાળીઓ તૈયાર કરી અને 9 જણા હાથમાં તલવારીઓ લઈને આવ્યા. એ બચ્ચું લઈને હા એ થાળી વડલા હેઠે મૂકી અને ફરતા કુંડાળા કર્યા, પાણી છાંટ્યા અને પછી 9 મુઠ્ઠી વાળીને વૈયા ગયા. ઓલો ઉપર હૂતેલો. એમાં રાતના ચોર ત્યાં ભાગ પાડવા આવ્યા. એટલે ચોરી લૂંટ કરેલી, અડધીક રાત થઈ ગયેલી અને ચોર ભાગ પાડવા આવ્યા. એ બિચારા વાડ્યું ઠેકીને થાકી ગયેલા અને ભૂખ્યા થયેલા. એને કોણ મારો દાદો ખવડાવે રાખે. અને એમાં જ આ 9 થાળીઓ જોયું કે એ જોતો ખરો કોકા થાળીઓ ભૂલી ગયા લાગે, આપણા ભાગ હારા, હાલો હાલો ખાઈ લઈ. ચોરનો નાયક હતો ને એને કીધું ખબરદાર હો કોઈ કંઈક નાખેલું હોય ગોટો વળી જાય. ખાતા ને કોઈ જોઈ તો ડાયલ નહીં હતું ને એ જે હહેકું હતું, છે ગરમ હતું. એટલે ઓલે ડાયલમાં આંગળી નાખી કે હમણાં જ કોઈક મૂકી ગયેલું છે, આ ડાયલ તો ગરમ છે. થાક તો એટલામાં જ કહે છે બચ્ચું કરો. બચ્ચું આમ કર્યું ને તો ઓલો ઉપર હૂતેલો ને એનો નળો દેખાણો કે એ એક અહીંયા ઉપર છે. આને જ મારા વાલે એને હેઠો રાખ એ કે ભાઈ હુવાઈ ગયો, હેઠો ઉતર, હું હુવાઈ ગયો. એને પકડીને લાવ્યા એ નીચે, હાલ જઈ ખા. ઓલો કે પણ ભાઈ મને ભૂખ, અરે ખા. 9 થાળીમાંથી થોડું ખવડાવ્યું. 9 થાળીમાંથી દરેક વાનગી થોડી ખવડાવી. ઓલો કે હવે ખવડાવે એના બાપના હો ભાઈ, બસ હવે બસ થઈ ગયું. પછી 15-20 મિનિટ બેઠા કે આને કાંઈ ન થાય તો આપણે ખાઈ. હવે સાંભળજો, અડધો કલાક થઈ પછી આ ચોરે કીધું તને કાંઈ થાય? કે હું મુસલમાનનો દીકરો અને રામકથા ઉપર ભરોસો બેહાડ્યો અને હું એવું નિયમ લઈને આવ્યો હતો કે ભગવાન કોઈને ભૂખ્યા હુવડાવતો નથી, રામ કોઈને ભૂખ્યા હુવડાવતો નથી. એ અખતરે અહીંયા માથે હૂતો હતો. તમારા નાથે થાળીઓ બીજેલી મોકલી, તમારી જેવા પીરીશ્યાય મોકલ્યા અને મને તાણ કરીને તમે ખવડાવ્યું. હવે મને તો એ થાય કે ભરોસે જીવાય. ઈશ્વર કોઈને ભૂખ્યા હોવા દેતો નથી અને તમે હિન્દુના દીકરાથી ચોર્યું કરો છો, ભરોસો નથી. ભલા માણસ તમારે દોટું દેવી પડે. સાહેબ હાથ ચોર ને 8મો આ એ હવારમાં સાહેબ જે સંત કથા કરતા હતા ને એના દીક્ષિત થયા અને ભેગ પહેર્યા અને કહેવાય ગયો સાહેબ એનું નામ હતું સંત મલુકા. અને એને પેલો દુહો લખ્યો કે અજગર કરે ને ચાકરી, पंछी करे न काज, दास मलुका यू कहे सबका दाता राम. मारो कहेવાનો अर्थ એ છે કે આમાં જ્યાં પોઈન્ટ લાગી જાય, ફોપ પડી જાય, પછી કોઈના બાપની તાકાત નથી કે માણસને પીછે હટ કરાવી શકે.